નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં આગ લગાડી દીધી છે. કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અભણ કહીને સંબોધ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. 5 એપ્રિલના રોજ કેરળમમાં ઇડુક્કીમાં જનસભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કેરળના લોકોને સ્માર્ટ અને શિક્ષિત ગણાવતા ગુજરાતના લોકોની સરખામણી અભણ સાથે કરી હતી. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ગુજરાતમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ખડગેના આ પ્રહાર સામે ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આકરો પલટવાર કર્યો છે. તેમણે એક વિડીયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આડે હાથ લીધા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેઓ હંમેશા ગાંધી પરિવાર, નકલી ગાંધી પરિવાર દ્વારા આપેલી જે સ્ક્રિપ્ટ વાંચતા હોય છે, તેમણે આજે કોંગ્રેસીઓના મનની વાત કેરળ અંદર સરા જાહેર કરી દીધી છે. એમણે કહ્યું છે કે કેરળના લોકો ગુજરાતીઓ જેટલા અભણ નથી હોતા. આઈ રિયલી વોન્ટ ટુ આસ્ક મિસ્ટર ખડગે that please kindly answer, were Mahatma Gandhiji, Sardar Vallabhbhai Patel, Homi Jahangir Bhabha, Vikram Sarabhai, and all those people, Morarji Desai even, were they illiterate? શું એમનામાં જ્ઞાન નહોતું, નોલેજ નહોતું કે જેમણે આ રાષ્ટ્રનું નિર્માણ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે? હું માનું છું કે જે વાત કોંગ્રેસીઓ બંધ બારણે કરતા, એ વાત આજે મલ્લિકાર્જુન ખડગેજીના મુખમાં સરસ્વતી બેસી અને બધાની સામે આ સત્ય બહાર લાવી દીધું છે. અને આ વાતનો જવાબ આવનારા સમયની અંદર ગુજરાતની જનતા એકજૂટ થઈ, અને ગુજરાતની જનતા કેટલી ભણેલી છે એ આવનારા સમયની અંદર તમામ એવા કોંગ્રેસીઓ, અને ખાસ કરીને ગુજરાતના એવા કોંગ્રેસીઓ કે જે આ નકલી ગાંધી પરિવારની જે ચાપલુસી કરતા કરતા અસલી ગાંધી સરદારનું અપમાન પણ પોતે કરી જાય છે, એ સૌને ગુજરાત એકજૂટ થઈને આવનારા સમયની અંદર જવાબ આપશે. અને આ સ્ટેટમેન્ટની હું ભારોભાર નિંદા કરું છું, વખોડું છું. આઈ સ્ટ્રિક્ટલી condemn this statement, this senseless and baseless statement by Mr. Mallikarjun Kharge. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાણે ખડગેનું આ નિવેદન ગુજરાતમાં કોંગ્રેસ માટે સ્વઘાતી સાબિત થઈ શકે છે. અગાઉ પણ ગુજરાત વિરોધી નિવેદનોને કારણે કોંગ્રેસે ચૂંટણીમાં મોટી કિંમત ચૂકવવી પડી હતી. અસ્મિતા અને શિક્ષણના મુદ્દે ઘેરાયેલી કોંગ્રેસ હવે આ વિવાદમાંથી કેવી રીતે બહાર નીકળશે, તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.